नमस्कार, आप देख रहे हैं न्यूज एक्सप्रेस 24 आज की बड़ी खबर के साथ। सूरत के उधना से एक ऐसा मामला सामने आया जिसने न सिर्फ बैंकिंग सेक्टर को हिला दिया बल्कि आम लोगों के मन में भी गहरी चिंता पैदा कर दी है। ये मामला है एक बेहद संगठित और सुनियोजित 1550 करोड़ के साइबर फ्रॉड का। जी हां, उधना पुलिस ने हाई प्रोफाइल घोटाले का भांडाफोड़ करते हुए आरबीएल बैंक के ब्रांच मैनेजर सहित कुल 8 आरोपियों को गिरफ्तार किया। सबसे गंभीर बात तो यह है कि इस धोखाधड़ी में खुद बैंक के कर्मचारी भी सीधे तौर पर शामिल पाए गए। पुलिस की शुरुआती जांच में यह भी सामने आया कि आरोपियों ने फर्जी खातों और नकली दस्तावेजों के जरिए बड़े पैमाने पर लेन देन किए और रकम को अलग अलग माध्यमों से ठिकाने लगाया। मामले की संवेदनशीलता को देखते हुए अब इसकी जांच एसआईटी स्पेशल इन्वेस्टिगेशन टीम को सौंप दी गई है। सूरत के डिप्टी कमिश्नर ऑफ पुलिस भागीरथ सिंह गढ़वी ने बताया कि गिरफ्तार किए गए सभी बैंक कर्मियों से गहन पूछताछ की जा रही है और इस फ्रॉड से जुड़े एक के बाद एक खुलासे भी हो रहे हैं। भागीरथ सिंह गढ़वी डीसीपी ने क्या कुछ कहा, आप भी सुनिए। સમગ્ર કેસની અંદર તત્પૂર્વ બેંક એકાઉન્ટ મળી આવ્યા હતા અને આ બેંક એકાઉન્ટની અંદર હમણાં સુધીની તપાસમાં કેટલા કરોડોનું ટ્રાન્ઝેક્શન મળ્યું? આ સમગ્ર તપાસમાં શરૂઆતમાં અમારી પાસે 164 બેંક એકાઉન્ટ્સ આવ્યા હતા કે જેમાં સીધું ટ્રાન્ઝેક્શન થયું હતું। આ બેંક એકાઉન્ટ્સનું જે ટ્રાન્ઝેક્શનનું ટોટલ જોઈએ તો 1550 કરોડ ઉપર થઈ જતું હતું। ત્યારબાદ અમે ફર્ધર આમાં જે મની ટ્રેલ કહેવાય એ મની ટ્રેલનું ઇન્વેસ્ટિગેશન કર્યું હતું। આના માટે અમે જે ફાઇનાન્શિયલ એક્સપર્ટ હોય એની પણ મદદ લીધી છે અને એ જે એકાઉન્ટ્સ છે એ લાખોની સંખ્યામાં એકાઉન્ટ જાય છે કે જેમાંથી 100 રૂપિયા 500 રૂપિયા એવા ખૂબ જ નાની એમાઉન્ટમાં પૈસાનો આવાગમન થયું હોય કે ટ્રાન્ઝેક્શન થયું હોય। એ લગભગ અમારી અત્યારે જે ટ્રેલ મળી છે એમાં 50 લાખ સુધીનો આંકડો છે કે જેમાં એ પ્રકારના સેવિંગ્સ અને કરંટ એકાઉન્ટ્સ મળી આવ્યા હોય। અમે એને ફર્ધર ફિલ્ટર આઉટ કરી રહ્યા છીએ કે જેથી કન્ફર્મ થાય કે આ 50 લાખ જે એકાઉન્ટ છે એમાંથી કોમન કેટલા છે, અંદરો અંદર કેટલામાં ટ્રાન્ઝેક્શન થયું છે, એ ખૂબ જ મોટી અને વિસ્તૃત પ્રમાણમાં કરવું પડે એ પ્રકારનું ઇન્વેસ્ટિગેશન છે। એટલે એ માટે અમે અલગથી આખું એક અમારું યુનિટ છે એ કામગીરી કરી રહ્યું છે અને હજી અમને એવું લાગે છે કે હજી પણ આમાં વધુ અમને ફર્ધર કેટલીક ડિક્લેરેશન્સ મળશે કે જે આ ઇન્વેસ્ટિગેશનમાં પણ મદદરૂપ થશે અને ઘણી બીજી બધી બાબતો પણ પોલીસ સમક્ષ ખોલી જઈ શકશે। સુરત શહેરના ઉધના પોલીસ સ્ટેશન ખાતે થોડા સમય પહેલાં એક ગુનો નોંધવામાં આવ્યો હતો જે સાયબર ફ્રોડનો ગુનો હતો। આ સાયબર ફ્રોડમાં ખૂબ જ મોટા પ્રમાણમાં ટ્રાન્ઝેક્શન્સ થયા હતા જે એમાઉન્ટ 1550 કરોડનેથી પણ વધી ગઈ હતી। આ જે ટ્રાન્ઝેક્શન્સ થયા હતા એમાં મુખ્ય જે પાસું કહેવાય એ પાસું હતું મ્યુલ એકાઉન્ટ્સ જે કરંટ એકાઉન્ટ્સ હતા। આ કરંટ એકાઉન્ટ્સ ખોટી રીતના ખોલવામાં આવ્યા હતા અને અમુક એકાઉન્ટ્સ ફોર્જ ડોક્યુમેન્ટ સાથે ખોલવામાં આવ્યા હતા। આ સમગ્ર ઘટનામાં પોલીસે ખૂબ જ ઊંડાણપૂર્વક તપાસ કરી હતી જેના માટે અમારી જે એસઆઈટી છે એ એસઆઈટી દ્વારા ઊંડાણપૂર્વક તપાસ ચાલુ હતી। એ દરમિયાન પોલીસના હાથમાં કેટલીક એવી બાબતો આવી કે જે સીધું એવું દર્શાવતું હતું કે જે બેંક એમ્પ્લોઈઝ છે એ લોકોનું સીધું ઇન્વોલ્વમેન્ટ આમાં જણાઈ આવ્યું હતું। આ બેંક એમ્પ્લોઈઝનું કામ એવું હતું કે નિયમિત જે નિયમસરના એ લોકોના એક એસઓપી છે એ એસઓપીના ભાગરૂપે એ લોકોએ ત્યાં જઈ એકાઉન્ટ ખોલવાના હોય છે અને એકાઉન્ટ ખોલી અને જે અરજદાર હોય જે લોકોએ એકાઉન્ટ ખોલવા માટે અરજી આપી હોય એનો સંપર્ક કરી અને એ રીતના એકાઉન્ટ ખોલવાના હોય છે અને એના ડોક્યુમેન્ટ લેવાના હોય છે। પરંતુ આ જે એકાઉન્ટ્સ ખોલવામાં આવ્યા છે જે મ્યુલ એકાઉન્ટ્સ છે એમાં જે આરોપી તરીકે જેટલા બેંક એમ્પ્લોઈઝ છે એ લોકોએ જે અરજદાર અથવા પ્રોપરાઇટર કે જેના નામે કરંટ એકાઉન્ટ ખોલવાના હતા એ લોકોનો સંપર્ક નહોતો કર્યો પરંતુ સીધો જે મુખ્ય આરોપીઓ છે આ કેસના કિરાત જાદવાણી અને અન્ય લોકો દિવ્યેશ ચક્રાણી ને અન્ય જે છે એ તમામનો સંપર્ક કર્યો હતો અને સતત એ લોકોના જ સંપર્કમાં રહી અને આ પ્રકારના એકાઉન્ટ ખોલ્યા હતા। અને એ લોકો જ્યારે પોતાનું આખું એક સેટઅપ બનાવી દેતા ત્યારે આ લોકોને કહેતા કે તમે અહીંયા આવો અને હવે આ જગ્યાએ તમે તમારી જે ઓફિશિયલ પ્રોસિજર છે એ પૂરી કરો। એટલે એ લોકો જે સેટઅપ બનાવતા હતા એ સેટઅપનું જાણકારી આ લોકોને હતી જ, તેમ છતાં તેઓ ત્યાં જઈ અને એક ફોર્મલ પ્રોસિજર કરી અને કરંટ એકાઉન્ટ ખોલી દેતા હતા। અને આ પ્રકારની ઘટનામાં પોલીસની પાસે જે પુરાવા મળ્યા છે એ પુરાવા તરીકે ટોટલ 8 બેંક એમ્પ્લોઈઝ
ને પોલીસે આજે અરેસ્ટ કર્યા છે. એ 8 બેંક એમ્પ્લોઈઝમાં એકનું નામ અમિત ગુપ્તા, એક અરુણ ઘોઘારી. આ બે જે મુખ્ય જે હેડ તરીકેના એમ્પ્લોઈઝ છે, એક એરિયા હેડ છે અમિત ગુપ્તા અને અરુણ ઘોઘારી જે OSDM છે, જે વરાછા બ્રાન્ચમાં OSDM તરીકે પોતાની ફરજ નિભાવે છે. આ ઉપરાંત નરેશ માનાણી, કલ્પેશ કથિરિયા, કલ્પેશ કાકડિયા, મેન્સી ગોટી, આશીષ ઘડિયા, અનિલ જાની આટલા ટોટલ 8 એમ્પ્લોઈઝ છે કે જે લોકોએ મોનિટરી બેનિફિટ લઈ અને આ પ્રકારના કરંટ એકાઉન્ટ ખોલાવી દીધા હતા. અને આ સમગ્ર પ્રોસિજરમાં જે જગ્યાએ કોઈ વસ્તુ ખૂટતી હોય, કોઈ ડોક્યુમેન્ટ ખૂટતું હોય અથવા કોઈ એરર આવતી હોય એકાઉન્ટ ખોલતી વખતે, તો આ એમ્પ્લોય પોતે જ સામેથી એના સોલ્યુશન્સ જે મુખ્ય આરોપીઓ હતા એને આપી દેતા હતા અને એ સોલ્યુશન્સ આપી અને એમની પાસેથી એને કરેક્શન કરાવડાવી અને ફરીથી જ્યારે એકાઉન્ટ કમ્પ્લીટ થઈ જાય ત્યારે એની બધી ડિટેલ પણ એ લોકોને આપતા હતા. આ પ્રકારની સમગ્ર ઘટના પોલીસને સામે આવી એટલે પોલીસે આ ગુનામાં ફર્ધર 8 બેંક એમ્પ્લોઈઝને અરેસ્ટ કર્યા છે અને એમનું જે મોનિટરી બેનિફિટ છે, કોઈકને 50,000, કોઈને 2 લાખ, કોઈને 20,000 એવી રીતના મળતા હતા, એની પણ વિગત મેળવી છે. આ એમ્પ્લોઈઝની ચેટ જે મુખ્ય આરોપીઓ છે, કિરાત, દિવ્યેશ, વૃંદા, આ પ્રકારના જે આરોપીઓ છે એ લોકો વિરુદ્ધ પણ એ લોકોની સાથેની પણ એ લોકોની ચેટ છે અને એમાં એ લોકો ડોક્યુમેન્ટ્સની આપ-લે કરતા હોય, એરર કરેક્શન માટેની ડિસ્કશન કરતા હોય અને આમાં અમુક વખતે તો એવું પણ બનેલ છે કે કોઈ પણ જાતની એ લોકોને લીડ ન મળી હોય તેમ છતાં આ લોકો એ લોકોનો એકાઉન્ટ માટેની પ્રોસિજર પૂરી કરી નાખતા હતા અને જ્યારે એ લોકોને રેઝરપે નામની એક જે ફિનટેક કંપની છે એના તરફથી લીડ મળે એટલે પછી જે પ્રોસિજર પૂરી કરી હોય એને એ લોકો પોતાના ડોક્યુમેન્ટ ઉપર લાવતા હતા. એટલે એક ક્રિમિનલ કોન્સ્પિરસી જે આખી ચાલતી હતી એના ભાગરૂપે આ લોકોએ આ સિસ્ટમનો પૂરેપૂરો ઉપયોગ કર્યો છે, જે મુખ્ય આરોપીઓ છે એમણે, અને એના માટે એ લોકોએ આ બેંક એમ્પ્લોય સાથે મળી અને સમગ્ર કાવતરું રચેલું. बैंकिंग सिस्टम का दुरुपयोग करते हुए करोड़ों की हेराफेरी की गई है. हमने आरोपियों को टेक्निकल और डिजिटल एविडेंस के आधार पर ट्रेस किया. SIT की टीम बाकी लिंक तलाश रही है. फिलहाल पुलिस ने जिन कर्मचारियों को गिरफ्तार किया उनमें ब्रांच मैनेजर के अलावा क्लर्क और अन्य तकनीकी सहायक भी शामिल है. पुलिस ये भी पता लगाने में जुटी है कि क्या इस फ्रॉड का कोई नेटवर्क राज्य या देश के बाहर तक फैला हुआ है. इस केस ने एक बार फिर ये सवाल खड़ा कर दिया है कि क्या आज का बैंकिंग सिस्टम पूरी तरह सुरक्षित है. जब खुद बैंक कर्मचारी ही धोखाधड़ी में शामिल हो जाएं तो आम ग्राहक किस पर भरोसा करे. हमारा चैनल आपसे अपील करता है कि अपने बैंक खातों की नियमित निगरानी करें, अनजान कॉल्स और संदिग्ध लिंक से सावधान रहें और साइबर जागरूकता को प्राथमिकता दें. इस मामले की हर अहम अपडेट और SIT की जांच की प्रगति हम आपको लगातार देते रहेंगे. फिलहाल के लिए इतना ही. फिलहाल आज की खबरों में बस इतना ही. बने रहिए हमारे न्यूज एक्सप्रेस 24 के साथ और देखते रहिए अपने शहर, अपने कस्बे की हर छोटी बड़ी खबर. साथ ही हमारे चैनल को सब्सक्राइब करिए और बेल आइकॉन को दबाना ना भूलें. लाइक करके खबर को शेयर करना बिल्कुल भी ना भूलें.